આપે કહેવત તો સાંભળી હશે કે આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસવો, તેવી સ્થિતિ છે બનાસકાંઠામાં ધાનેરામાં। જી હા, શું છે આ સમગ્ર મામલો જુઓ અમારા આ રિપોર્ટમાં। નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન પ્લાન જેમ કે શહેરની તમામ ગટરોની સાફ સફાઈ કરવી કે જેનાથી વરસાદના ટાઈમે ગટરો બંધ ન થઈ જાય અને ઉભરાવા ના લાગે અને જાહેર રસ્તા ઉપર પાણી ન ભરાય અને વરસાદના પાણીનો આસાનીથી નિકાલ થઈ જાય। પરંતુ બનાસકાંઠાના ધાનેરામાં તો આના કરતાં કંઈક જુદું જોવા મળી રહ્યું છે। ધાનેરામાં ચોમાસાના પહેલા જ વરસાદે પાણી જ પાણી કરી નાખ્યું હતું અને શહેરના જાહેર રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા। ધાનેરાની જાહેર ગટરો પણ સફાઈ ન હોવાના કારણે ઉભરાવા લાગી હતી અને પાણીનો ભરાવ થવા લાગ્યો હતો। મોડે સુધી પાણી ભરાયેલા અને રસ્તાઓ બંધના કારણે ધાનેરા નગરપાલિકાનું તંત્ર દોડતું થઈ ગયું હતું અને જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેમ સાફ સફાઈ કરવા લાગ્યું હતું। જો આ કામ પહેલા કર્યું હોત તો ધાનેરાની આવી હાલત ન થઈ હોત। તો બીજી તરફ ધાનેરાના લોકો પણ જણાવી રહ્યા છે કે ધાનેરામાં નગરપાલિકા આટલી બધી નિષ્ફળ બની ગઈ છે કે વરસાદ પડ્યા બાદ ગટરો ઉભરાઈ ગઈ ત્યારે હવે જાગી છે અને સફાઈ કરવા લાગી છે। લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી અને દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે તેના પણ ધજ્જા ઉડાવી રહ્યા છે। ધાનેરા નગરપાલિકાની બેદરકારીના કારણે અહીંયા પાણી ભરેલું રહે છે અને હવે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની તૈયારી કરે છે। ધાનેરા નગરપાલિકાના કોર્પોરેટર ને હવે તો અહીંયા પોતે પોતાના દરેક ઇલાકામાં પોતે પોતાનું કામ કરાવે છે અને પાણીનો પોતે કમ્પ્લેન આવે ત્યારે કામ કરવા આવે છે। ચોમાસા સિવાય ક્યારેય કામ થતું નથી। ધાનેરા નગરપાલિકાના કોર્પોરેટરો પોતાના વોર્ડની પણ ધ્યાન રાખતા નથી અને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે સફાઈ કરાવે છે અને તે પણ પોતાના વોર્ડની। બાકી જો શહેરની તો હાલત આવી જ જોવા મળશે અને અત્યારે ધાનેરા શહેરમાં પાણી ભરાઈ જતા ચાલુ વરસાદે સફાઈ હાથ ધરવામાં આવી છે। ધાનેરામાં નગરપાલિકા એટલી બધી નિષ્ક્રિય છે કે ઘણો વરસાદ પડ્યો, ગટરો ઉભરાઈ ગઈ ત્યારે હવે જાગી છે અને આ બાલવાટિકાની અંદર તો 50 વર્ષની અંદર કેટલા પણ રજૂઆત મૌખિક લેખિત કરવા છતાં પણ નગરપાલિકા સફાઈ અને આ પાણીના નિકાલનો કોઈ રસ્તો જ કાઢતી નથી અને અમારી દુકાનોની અંદર 1.5 ફૂટ પાણી ભરી જવાથી નીચાણવાળો વિસ્તાર હોવાથી આગળ પણ પાળીઓ કરી દેવાથી પાણીનો નિકાલ થતો નથી અને કહેવા છતાં પણ પાળીઓ તોડતા નથી। એટલા માટે જો નગરપાલિકા ઉપલા અધિકારીઓને બીજાને સાફ સફાઈ ઉપરને મોદી સાહેબે જે આજે સફાઈની અભિયાન પકડ્યું છે એનું જો સમજે તો બહુ સારી વાત છે। ધાનેરા જૂના બસ સ્ટેન્ડમાં ભરાયેલા પાણીના નિકાલ માટે ધાનેરા નગરપાલિકાના સત્તાધીશો અને કામદારો દ્વારા મોડી રાત અને ચાલુ વરસાદમાં સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સામાન્ય ગટરોની સફાઈ કરી ફોટા પડાવવા આજે ભારે પડી ગયા હતા અને તેમની પોલ ખુલી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા।